પતયે હર હર મહાદેવ। હરિ ગુરુ સંત કૃપા કરે, હરે सकल संदेह। प्रेम पुरुष ए परमात्मा, तेसु प्रगटे स्नेह। केम के स्नेह विना हरि नहीं मले, करे मन कोटि उपाय। बीजा साधन बहु करे, ई हृदय शुद्ध न जेम जेम जीव छूटवा उपाय करे, तेम तेम कोई बमनो बंधाय। आप बड़े छूटे नहीं जो छोड़ावे त्रिभुवन राय। कली केवल कीर्तन कथा, पूज्य भजन हरि नु नाम। ए गुरु ईश्वरनी उपासना, ए ठरवाना ठाम। प्रथम नमो गुरुदेव ने, કે જેણે મુજને આપ્યા છે નિજ જ્ઞાન। જ્ઞાને કરીને ગોવિંદને ઓળખ્યા, તો મારા ટળી ગયા દે અભિમાન। તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ। આદિ અંત મધ્ય એક છે, માટે હરિ ગુરુ સંત સ્વરૂપ। એવો ગુરુનો મહિમા તો કોણ ગાઈ શકે, પણ આપણે કાલાવાલા કરી જે ભાગમાં આવ્યું હોય। આ જો આ જાણે નવા પહેર્યા છે, અને આ મારી સાખી આલી ત્યાં સુધી એને રામલાલ એને વાતો નો બગડો હતો। આ ભાઈ પામી ગયેલા છે, આની આગળ આપણે જ્ઞાન કરીને શું કરવું એમ મને ઘણી વિચાર થયો। પણ ગુરુનો મહિમા છે, બાપુના સાનિધ્યમાં કિશોરગીર બાપુ, બાકી તો હોઈ જાય તોય હાલે, પણ બાપુનો આનંદ ને બાપુનો ભાવ એટલે સવારે આવ્યો ને અત્યારે આવ્યો। જો હોઈ જાવ તો વહેલું હાઈ ક્લાસ સવાર પર, પણ દર વર્ષે બાપુની તિથિમાં આવી છે, એના બધા મહેમાનો આવતા હોય, પ્રેમી આવતા હોય, એટલે સૌનો લાભ। એમ આપણે એના પ્રેમી છે, એટલા માટે બ્રહ્માનંદી કહે છે બાપુ કે जिसको नहीं बोध तो गुरु ज्ञान क्या करे। जिसको निज रूप को जाना नहीं,
निज रूप को जाना रूप को जाना नहीं पुराण क्या करे पुराण क्या करे जिसको गुरु ज्ञान घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा प्रकाश हो रहा मिटान नादान क्या के दया दयाल ने करके दयाल ने आ मनुष्य जन्म दिया करके दयाल मनुष्य जन्म दिया मनुष्य जन्म दिया बंदा न करे भजन बंदा फिर क्या
ज्ञान क्या ज्ञान क्या सब जीव जंतुओं में जिसे नहीं है दया अरे सब जीव जंतुओं में सब जीव जिसे नहीं है दया ब्रह्मानंद ब्रह्मानंद हे ब्रह्मानंद
हरि गुरु संत कृपा करे, हरे सकल संदेह। प्रेम पुरुष ए परमात्मा, तेसु प्रगटे स्नेह। केम के स्नेह विना हरि नहीं मळे, करे मन कोटि उपाय, बीजा साधन बहु करे, ई हृदय शुद्ध न जेम जेम जीव छूटवा उपाय करे, तेम तेम कोई बमनो बंधा। आप बड़े छूटे नहीं जो छोड़ावे त्रिभुवन। कली केवल कीर्तन कथा, पूज्य भजन हरि नु नाम। ए गुरु ईश्वरनी उपासना, ए ठरवाना ठाम। प्रथम नमो गुरुदेव ने, કે જેણે મુજને આપ્યા છે નિજ જ્ઞાન। જ્ઞાને કરીને ગોવિંદને ઓળખ્યા તો મારા ટળી ગયા દે અભિમાન। તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ। આદિ અંત મધ્ય એક છે, માટે હરિ ગુરુ સંત સ્વરૂપ। એવો ગુરુનો મહિમા તો કોણ ગાઈ શકે, પણ આપણે કાલાવાલા કરીએ જે ભાગમાં આવ્યું હોય। આ જો આ જાણે નવા પહેર્યા છે, અને આ મારી સાખી આલી ત્યાં સુધી એને રામલાલ એને વાતોનો બગડો ઘટો। આ ભાઈ પામી ગયેલા છે, આની આગળ આપણે જ્ઞાન કરીને શું કરવું એમ મને ઘડીક વિચાર થયો। પણ ગુરુનો મહિમા છે, બાપુના સાનિધ્યમાં કિશોરગીરી બાપુ, બાકી તો હોઈ જાય તોય હાલે, પણ બાપુનો આનંદ ને બાપુનો ભાવ એટલે સવારે આવ્યો ને અત્યારે આવ્યો। જો હોઈ જાવ તો વહેલું હાઈ ક્લાસ સવાર પર, પણ દર વર્ષે બાપુની તિથિમાં આવી છે, એના બધા મહેમાનો આવતા હોય, પ્રેમી આવતા હોય, એટલે સૌનો લાભ। એમ આપણે એના પ્રેમી છે, એટલા માટે બ્રહ્માનંદી કહે છે બાપુ કે जिसको नहीं बोध तो गुरु ज्ञान क्या करे। जिसको निज रूप को जाना नहीं, है निज रूप को जाना नहीं।
जाना नहीं पुराण क्या करे, पुराण क्या करे, इसको गुरु ज्ञान घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा, प्रकाश हो रहा, मिटा नादान क्या न करे भजन फिर क्या ये भगवान क्या क्या
सब जीव जंतुओं में जिसे नहीं है दया, अरे सब जीव जंतुओं में सब जीव जंतु जिसे नहीं है दया, ब्रह्मानंद ब्रह्मानंद हे ब्रह्मानंद भरत में पुण्यदान दूर रात अंधियारी
દુઃખ આપને કોણ મિટાવે ભવ દુઃખ કોણ મિટાવે ગુરુ વિના ભવ દુઃખ પંથ બધા અળસાવીને ઈ સીધે માર્ગ ઓવળા પંથ બધા અળસાવીને ઓવળા પંથ બધા અળસાવીને માર્ગ ચલાવે આ કર્મ બંધન ના જુગતી કરીને જણાવે આવું ભવ દુઃખ પાઈને પ્યાલો પાઈને પ્યાલો પરમ જ્ઞાનનો જ્યોત અખંડ જલાવે દિવ્ય સ્વરૂપ દર્શાવે આ ગુરુ વિના નારાયણ 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 નિર્વાણ પરમ પદ સોહંગ શિવય દાસ શાંતિ દાસ શાંતિ વિસરે નંદયાનો એ આમાં મોક્ષ જ સંતય પાવે આરતી કરું ગુરુ રામ
કરી લઉં વારણા અને ધરું કોઈ ગુરુ ના ચરણમાં ધ્યાન. હરે હરે બાપા, હરે તો કયો તમારે ક્યાં પૈસા દેવા, ખાલી હરે. હા, પૈસા દેવા હોય તો હરે હરે ન કરે બાપુ. એ આરતી ઉતારી કરી લો વારણા, રામ 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 રામ. ઓહો, આ તો વેગડ આવી. અને ધરુ ગુરુ ચરણમાં ધ્યાન. બાપા રામ, તમારે એટલું બોલવાનું. બાપા રામ, કા પૈસા આપો કા બોલો. એ આરતી ઉતારી કરી લો વારણા અને ધરુ ગુરુ ચરણમાં ધ્યાન. બાપા રામ, આ સતગુરુ ને શિષ્ય સોંપતા રામ રામ રામ. કે જી મારું મટી ગયું મુખથી વર્ણવી ન જાય. શિવ વિરંચિત શારદા રામ રામ. હે જી જે ના વેદાની ભાવે ગુરુએ મારી ઉપર મેર કરી અને મને સુખ આપી દીધા છે અપાર. અંતર ચક્ષુ મહારાજોને ઉઘડ્યા રામ રામ. હેજી મુજને બા અખાયા પદને અવલોક્યું
લાઈન તો બધી બહુ લાંબી છે, પણ ગુરુનો મહિમા છે ને ગુરુની તિથિ છે ને એટલા માટે ગુરુના જેટલા ભજન, જેમ ઓલા બહેનોએ 2-3-4 ગુરુના ગાયા ને, મને એમ થયું 2-3 ગુરુના હું ઉપાડી દઉં. એટલા માટે આ મને અખાની એક પંક્તિ અને અમારા ગંગરિયા બાપાની આરતી છે. એટલા માટે એ અખાએ આ પદને અવલોક્યું અને મારા સતગુરુ કેરી ડોનેશન. જો ક્યાંક કરવું છે તો હાલો કરી નાખો ને, પછી હું લાઈન ભૂલી ન જાઉં. લે એવું બાપા રામ બધા બોલો બાપા રામ. કલમ વાળા બોલે બાપા રામ, બોલે બાપા રામ, બોલે હે અખાયા પદને અવલોક્યું અને મારા સતગુરુ કેરી ડોનેશન. અવિનાશી પોતે આત્મા રામ રામ વાલો મારો વિનાશા. કોઈ સદગુરુ થી લઈ લે લાવ, કોઈ સદગુરુ થી આ ગુરુનો હે ભાઈ ગુરુનો ભેદ શાનો.
જરા ધ્યાને તો તું ક્યાં મને આવ્યો છો ક્યાં આ પાછો ભાઈ પાછો યાદ જોને રાજાજી અરે ધરી લે ધ્યાન અને ઘટમાં કૂદો આ મળ્યો આપને મળ્યો અવસર મજા માટે નામ જપી લો ને હરે હરે આવું મુક્ત મીઠું મોર ના જેવું ગરીબ થઈને ગામ મારે એ મન છે હાથલિયા થોરના જેવું માટે નામ જપી લો ને આવા પૈસાદાર થયા અભિમાની પૈસાદાર એ થયા અભિમાની કામ ના કરવા દાન કરે છે ને મોટાઈમાં તો બહુ નામ કરે એ પછી માસ ને મદીરા કળીનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા જગમાં જામે નાસ્તિકતા અને હવે
અવતાર શાહ સમજો મનુષ્ય દેહ મળ્યો મનુષ્ય દેહ મળ્યો એમાં ક્યાંક અનુભવ આવા અનુભવ પામવા બોલો રોકડિયા હનુમાન